5 જુલાઈથી ચૈતર વસાવા જેલમાં છે અને હવે તેમની મુશ્કેલીઓ વધી ચૂકી છે, પરંતુ આ તેમની મુશ્કેલીઓ છે એ સંજય વસાવાના એફઆઈઆર બાદ વધી છે। ત્યારે આ બધાની વચ્ચે સોશિયલ મીડિયા પર એક લેટર છે વાયરલ થઈ રહ્યો છે અને એવું કહેવાઈ રહ્યું છે કે સંજય વસાવા દ્વારા જ આ લેટર છે લખવામાં આવ્યું છે અને એમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જો ચૈતર વસાવા માફી માંગે છે બધાની સામે તો હું મારી ફરિયાદ પરત લેવા તૈયાર છું। આજ મુદ્દા પર આપણે વાત કરવાના છીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા। નર્મદા જિલ્લાના દેડિયાપાડા ખાતે આપના ધારાસભ્ય ચૈતર વસાવા અને ભાજપ શાસિત તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા વચ્ચે શનિવારે 5 જુલાઈના રોજ ઉગ્ર બોલાચાલી બાદ મારામારીનો બનાવ બન્યો અને આ ઘટના એટીવીટી સંકલન બેઠક દરમિયાન બની અને આજ મામલે તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવાએ પોલીસ ફરિયાદ નોંધાવી। તે બાદ ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી અને આજ દરમિયાન પોલીસ અને ચૈતર વસાવાના સમર્થકો વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું। ત્યારે સંજય વસાવાનો આ પત્ર છે જે વાયરલ થઈ રહ્યો છે તેવું કહેવામાં આવી રહ્યું છે। પત્રમાં ઉલ્લેખ કર્યું છે કે સવિનય જણાવવાનું કે સરકારી મીટિંગમાં બનેલ ઘટના બિલકુલ સાચી છે। ત્યારબાદ ધારાસભ્ય શ્રી ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી અને જે રાજકીય રંગ સમાજ નામે જે કરવામાં આવી તે ખરેખર યોગ્ય નથી। આપણા આદિવાસી સમાજના દીકરા દીકરી દરેક રાજકીય પક્ષની અંદર રહીને સમાજના કામો કરતા હોય છે, તો આપશ્રીને મારે કહેવું છે કે શું ચંપાબેન વસાવા આદિવાસી સમાજના દીકરી કે બેન નથી? શું હું આદિવાસી સમાજના દીકરો નથી? શું તમે અમને આદિવાસી નથી ગણતા? સમાજને બે ભાગમાં વહેંચવાનું ને સમાજને વિભાજિત કરવામાં કેટલા રાજકીય પક્ષ પ્રેરિત સંગઠનો દ્વારા આ ઘટનાને સામાજિક રંગ આપી સમાજને ઉશ્કેરીને પોતાના રોટલા શેકી રહ્યા છે, પરંતુ આ ઘટના બિલકુલ રાજકીય કે સામાજિક નથી। અમારા સાથેને આદિવાસી દીકરી ચંપાબેન સાથે જે બન્યું એ વિષય આધારિત સમગ્ર ઘટના છે। વધુમાં તેમણે લખ્યું છે કે અમને દુઃખ એ વાતનું છે કે આ ઘટનામાં આદિવાસી દીકરીનું અપમાન થયું, એમણે અપમાનિત કરવામાં આવ્યા। સમાજ અને રાજકીય પક્ષ પ્રેરિત સંગઠનો એ વિશે કંઈ જ બોલવા માંગતા નથી। આ પણ સમાજ માટે કેટલું યોગ્ય કહેવાય? આપણી આદિવાસી દીકરી એક સાગબારાના તાલુકા પંચાયતના પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળતી હોય, સમાજ માટે ગર્વ જેવી બાબત કહેવાય, પણ ધારાસભ્ય જેવા પદ અધિકારી થઈને પોતાના રાજકીયને સમાજમાં હીરો બનવા, સમાજને હાથો બનાવીને ઉપર આવવા માટે આવા કૃત્યો કરે અને એ પણ સમાજ એ વખોડવા જેવા છે। વધુમાં આપ પ્રમુખ છો। થોડા દિવસો પહેલાં ધારાસભ્યશ્રીના અંગત ગણાતા મનીષ શેઠ, જે આદિવાસી પણ નથી, તો એ આદિવાસી દીકરી ચંપાબેન વિશે સોશિયલ મીડિયામાં ખૂબ જ ખરાબ ભાષામાં, અભદ્ર ભાષામાં પોસ્ટ કરવામાં આવી, તેમજ આમ આદમી પાર્ટીના કેટલાક કાર્યકર્તા આગેવાનો દ્વારા તેને સમર્થન આપી બીજી અભદ્ર કોમેન્ટ તેમજ આદિવાસી દીકરી ચંપાબેનના સમર્થનમાં આવેદનપત્ર આપવા આવેલા માતા બહેનો અને દીકરી વિશે પણ અભદ્ર કોમેન્ટ કરવામાં આવી। આપને જોઈએ તો એનો સ્ક્રીનશોટ પણ તમને મોકલીએ, પણ આ બિન આદિવાસી મનીષા શેઠ માટે પણ તમે કંઈક બોલશો એવી અપેક્ષા છે ને? સમાજે એના સામે શું પગલાં લીધા? સમાજના આગેવાન તરીકે આપ પાસે પણ અપેક્ષા છે કે મનીષા શેઠ જેવાને અમુક આમ આદમી પાર્ટીના કાર્યકર્તા સાથે રહીને ન્યાય અપાવશે, કે પછી ગમતા માણસો હોય એટલે સમાજને ગમે તેમ બોલી શકે છે? હું સંજય વસાવા આ પત્ર દ્વારા સમગ્ર આદિવાસી સમાજને કહેવા માંગુ છું કે આ જે પણ ઘટના બની હતી તે સરકારી કચેરી બનેલ બનાવ છે, જેની અંદર ચંપાબેનને ગાળાગાળી કરવામાં આવી અને મારા પર હુમલો થયો એ જ ઘટના છે। એમાં સમાજને કંઈ લેવા દેવા નથી। મારા ભોળા આદિવાસી સમાજને રાજકીય રંગ આપી સમગ્ર ઘટનાને આમ આદમી પાર્ટી દ્વારા ઇરાદાપૂર્વક જોડવાની પ્રયાસ કરેલ છે, જે ખૂબ જ નિંદનીય બાબત છે। છતાં પણ મારા પર થયેલો હુમલો હું ભૂલી જઈને ચૈતર વસાવા સમાજની સામે આવી જાહેરમાં જો આદિવાસી બેન ચંપાબેનની માફી માંગે તો આ પોલીસ કેસ હું પણ ખેંચી લેવા તૈયાર છું। પ્રમુખ તાલુકા પંચાયત દેડિયાપાડા, જિલ્લા નર્મદા। તો શું ચૈતર વસાવા સાચે સંજય વસાવાથી માફી માંગે છે કે કેમ એ જોવું રહ્યું। અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ। ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે। નમસ્કાર।